ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. માય નેમ ઇઝ સિયા ચૌહાણ. આજે મારો થર્ડ ડે છે વ્લોગિંગનો અને મોર્નિંગ થઈ ચૂકી છે. ઓકે, વાગ્યા છે 9:30 એન્ડ હું હાલ થોડી ફ્રેશ થઈ ગઈ છું. ચા નાસ્તો કરી લીધો છે, ફ્રી થઈ ગઈ. ઓકે, એન્ડ આજથી 3 દિવસ માટે હું એન્ડ મારા હસબન્ડ એકલા છીએ એન્ડ મારું બેબી લિયો. અમે 3 જણા એકલા છીએ. મારા સાસુમાં અને સસરા બંને જણા ફરવા ગયા છે કચ્છ. ઓકે, 3 દિવસ સુધી અમે લોકો એકલા છીએ હાલ. એન્ડ હું તો ખુશ છું કે હું કશું કામ નહીં કરું, બસ આરામ કરીશ, જલસા પાર્ટી કરીશ, સૂઈ જઈશ, ગમે તે કંઈક ના કંઈક કરતી રહીશ. બાકી બહુ લોડ નહીં લઉં. હું 3 દિવસ માટે હાલ ફ્રી છું. પછી અમે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. તમે ગેસ કરી શકો છો કે ક્યાં જઈશું અમે. હાલ કોઈ પ્લાનિંગ નથી, કોઈ જગ્યા ફિક્સ નથી કે ક્યાં જઈશું, કોઈ નક્કી નથી. બટ વિચારીએ છીએ કે મમ્મી પપ્પા આવી જાય ફરીને પછી અમે લોકો ક્યાંક જવાનું ડિસાઈડ કરીશું. ઓકે, બટ હાલ હું થોડી ફ્રી થઈ જાઉં, નાવા ધોવાનું પતાવી દઉં, ફ્રેશ થઈ જાઉં એન્ડ તૈયાર થઈ જઈએ. આજે હું એકલી છું તો થોડી રીલ્સ બનાવી દઈશ, થોડા કપડાં એવા સારા પહેરી લઈશ. આજે થોડી ઈચ્છા છે મને. એન્ડ કાલે મારો ઓર્ડર છે. હું ઓલરેડી પ્રોફેશનલ રીતે બીજી વસ્તુ બી કરું છું. હું એક મેકઅપ આર્ટિસ્ટ બી છું. તો મારા 4 પર્સનને તૈયાર કરવાના કાલનો ઓર્ડર છે. એન્ડ કાલનો મારો વ્લોગ નથી થયો. એનું કારણ એ જ છે કે કાલે બી મારો ઓર્ડર હતો, જેના કારણે હું ઓર્ડરમાં ગયેલી હતી એન્ડ ફૂલ ડે હું એટલી બિઝી હતી. મારાથી કાલે ઓનલાઈન વર્ક બી ઓછું થયું છે. સો હું થોડી નહીં ધોઈને તૈયાર થઈ જાઉં, પછી રીલ બનાવીએ. હું એના પછી જો થોડી ઘણી તૈયાર થઈશ એન્ડ સ્કિન કેર કરીશ, એ બધું હું તમને બતાવીશ. ઓકે, તો આટલું કરીને હું નહીં ધોઈને તમને મળું પછી. ઓકે, બાય બાય ગાઈસ. ઓકે, હું રેડી થઈ ગઈ છું. મેં નહીં લીધું છે એન્ડ થોડો ઘણો આઈ મેકઅપ કરવાનો મેં ટ્રાય કર્યો છે. જસ્ટ બિકોઝ ઘરે જે થોડું ઘણું સ્મોકી કે એવું કંઈ આપવું હોય તો મેં કલરિંગ કરવાનો ટ્રાય કર્યો છે. હું તમને બતાવું. લેટ્સ સી. ઓકે, નાઇસ. આ વસ્તુ ફોનમાં એટલી બધી નહીં દેખાતી હોય બટ રિયલમાં એટલી બહુ જ મસ્ત લાગી રહી છે. જુઓ તમે. ડન. થોડું ઘણું કોઈને ગ્લિટરવાળું કે એવું કંઈ ગમતું હોય કે નોર્મલ વસ્તુ કરવી હોય તો આ વસ્તુ કરી શકીએ છીએ. યા તો કોઈ એડવાન્સમાં જવા માગતું હોય, લાઇનરની જગ્યાએ કોઈ એડવાન્સ વસ્તુ કરવા ચાહતું હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. જો તમારે જાણવું હોય કે કઈ રીતે મેં કર્યું છે, આમાં બી તમને એવું લાગતું હોય કે જસ્ટ બિકોઝ પિંક શેડ મારીને આને ગ્લિટર કરી દીધું છે, બટ એવું નથી હોતું. મેકઅપ આર્ટિસ્ટની બહુ ઘણી બધી એવી સ્કિલ્સ હોય છે જેના કારણે એ લોકો મેકઅપ કરતા હોય છે. બરાબર. આ જે આઈસ છે એ બનાવવામાં બી મને ઘણો ટાઈમ લાગ્યો છે. જો તમે કહેતા હોય તો હું તમને ટ્યુટોરિયલ આપી શકું છું. એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે. ઓકે, તો હું બસ હવે ફ્રી થઈ ગઈ છું. હું બસ ખાલી વોશિંગ મશીનમાં કપડાં નાખી દઉં એન્ડ પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, બાય બાય. ઓકે, તો હું ફ્રી થઈ ગઈ છું. મેં કપડાં નાખી દીધા છે મશીનમાં એન્ડ આજે મેં વેસ્ટર્ન પહેર્યું છે. પેલા દિવસે મેં પહેર્યું હતું ટ્રેડિશનલ, બટ એ દિવસે હું એટલી કંટાળી ગઈ હતી એન્ડ ગરમી બી બહુ જ પડે છે. એના માટે મેં મતલબ વેસ્ટર્ન જ ચોઈસ કર્યું છે. આજે બી ચાલશે, ટ્રેડિશનલ નહીં પહેરાય તો, જસ્ટ બિકોઝ અત્યારની ગરમી એટલી બધી છે કે સહન નથી થતી. ઓકે, તો હવે હું થોડા મારી રીલ્સને એવું બનાવવા માગું છું. એ તમે જોઈ શકો છો. હું તમને નીચે મારા આઈડી મેન્શન કરી દઈશ. મારા 2 આઈડી છે, જેની અંદર એક પ્રોફેશનલ આઈડી છે જે બિઝનેસ અકાઉન્ટ છે, જેની અંદર હું ખાલી બિઝનેસની જ વાત કરતી હોઉં છું. એન્ડ બીજું આઈડી છે જેની અંદર બધું કોમન હોય છે, એમાં રીલ્સને બધું હું પોસ્ટ કરતી હોઉં છું. ઓકે, તો તમારે જે આઈડી ફોલો કરવું હોય તમે કરી શકો છો. હું બંને આઈડી નીચે મેન્શન કરી દઈશ. બરાબર. તો હું તમને મળું રીલને એવું બનાવીને. ઓકે, બાય બાય. ઓકે, તો હું એન્ડ મારો હસબન્ડ બંને ગયા હતા ક્લિનિક. મારા કાકાજીનું ક્લિનિક છે ત્યાં ગયા હતા. જસ્ટ બિકોઝ મને કાલે રાત્રેથી એટલી બધી એલર્જી થઈ ગયેલી હતી બોડી ઉપર, આખા બોડી ઉપર લાલ આખું થઈ ગયેલું હતું. તમે જોઈ શકો છો મારું કાન હજુ સુધી, આ કાન બંને કાનમાં મતલબ કાને એલર્જી થયેલી છે. એકદમ રેડનેસ આવી ગઈ છે આખા બોડી ઉપર
એન્ડ બહુ જ પ્રોબ્લેમ થતો હતો. રાત્રે મેં એ વ્હીલ ખાધી હતી બટ કોઈ ફરક ના પડ્યો. તો અત્યારે હાલ અમારા કાકા કાકાના ત્યાં ગયેલા અમે, હું મેડિસિન આપી છે. કેટલી બધી મેડિસિન, આટલી બધી મેડિસિન મારે ખાવાની છે ને કંટાળી ગઈ છું. તમે જોઈ શકો છો કેટલું રેડ થઈ ગયું છે કાન. એલર્જી મને ખબર નથી, કોઈ બી પ્રકારની એલર્જી થાય છે જે મને 2-3 દિવસે એલર્જી થતી જ રહે છે. બસ એ એલર્જીના કારણે હું અને મારા હસબન્ડ બંને જ દવા લેવા ગયા ત્યાં અને હાલ હું ઘરે આવી ગઈ છું. ઓકે, તો થોડી ફ્રેશ થઈ જાઉં, હું કંઈક કામ કરીને પછી મેસેજ તમને ફરીથી વિડીયો બનાવું. ઓકે, બાય બાય. ઓકે ગાઈઝ, મેં પહેરી છે સાડી, હું રેડી થઈ ચૂકી છું. નાઇસ. ઓકે, વ્હાઈટ સાડી એન્ડ બ્લેક ઇનર પહેરી છે મેં. કેવી લાગુ છું તમે કહી શકો છો મને. હજુ પણ એલર્જી છે મને, રેડનેસ છે જ. મેં મેડિસિન લીધી છે બટ જોઈએ હવે આનાથી આરામ પડે છે કે નહીં. ચલો તો મળીએ રીલ કરીને. હું રીલ બનાવું છું હાલ, પછી હું તમને મળું. ઓકે, બાય બાય. ઓકે, મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. મેં રીલ બનાવી દીધી છે, ઘણી બધી રીલ્સ મેં કરી દીધી છે. આજનો મારો આઈસ મેકઅપ બહુ સરસ થયો છે, રિયલમાં બહુ સારું લાગી રહ્યું છે. હાલ હું ફ્રી થઈ છું, હજુ તો કપડાં ચેન્જ કરીશ એન્ડ થોડી વાર બેસીશ. એન્ડ હજુ મેં કપડાં સૂકવ્યા નથી. મારા વાગી ગયા છે 6:15 બટ સવારના કપડાં નાખેલા મેં હજુ સૂકવ્યા નથી. એટલી આળસુ થઈ ગઈ છું હું. એન્ડ કંઈ નહીં, હમણાં 3 દિવસ મજા છે. સાસુમાં નથી, સસરાજી નથી, તો મને હજુ પણ ખંજવાળ આવે છે, ઇચિંગ થાય છે, રેડનેસ બી છે. દવા લીધી છે બટ મટ્યું નથી. તમે પ્રે કરજો કે મને આ બધું મટી જાય, હું ઠીક થઈ જાઉં જલ્દી. ઓકે, એન્ડ થેન્ક યુ સો મચ. થોડો ઘણો સપોર્ટ કર્યો છે. મારા સબસ્ક્રાઈબર્સ થોડા વધતા લાગી રહ્યા છે મને. ઓકે, એન્ડ કંઈ નહીં, બસ આજનો દિવસ સારો રહ્યો. આમ તો થોડી ઘણી બીમાર જેવું હતું એટલે ઠીકઠાક બટ સારું રહ્યું. મેં રીલ બનાવી છે બહુ બધી, એનાથી મને બહુ ખુશી થાય. જ્યારે હું રીલ બનાવું અને મારી રીલો સારી બનતી હોય તો મને બહુ જ ખુશી થતી હોય છે. સો આજે પણ મને બહુ જ ખુશી થાય છે, હું બહુ ખુશ છું. એન્ડ તમને મેકઅપ ટ્યુટોરિયલ જોતો હોય તો તમે કહી શકો છો. હું એક મેકઅપ આર્ટિસ્ટ છું. ઓકે, એન્ડ હું જો કે મેકઅપ નથી કરતી બટ જો કોઈ કોમેન્ટ કેવું હશે તો હું તમને મેકઅપ ટ્યુટોરિયલ આપીશ એકાદો સારો એવો, તમને ગમતો હોય એવો મને કહી શકો છો. ઓકે, મારી નજર વારે ઘડીએ અહીંયા જ જાય છે, કાન ઉપર. આખું ફેસ અલગ એન્ડ કાન આટલું અલગ થઈ ગયેલું છે. સો સેડ. મારા હસબન્ડ અમને આવેલા તો એમને કીધું મને વાંધો નહીં, હાલ 1 દિવસની દવા ખાઈ જો, એન્ડ ના ફરક પડે તો પછી કાલે ફરીથી રિપોર્ટ કરાવીને દવા લઈ લઈશું. આઈ હોપ કે મટી જ જાય. રોજના બધું સારું ના લાગે દવા લેવાનું ને બધું. ઓકે, સો મળીએ. આજે મારું જમવા બનાવવાની ઈચ્છા નથી. અમારા હસબન્ડ બહાર ખાશે, આજ મેચ જોવા ગયેલો છે તો ફ્રી જ છું. તો બનાવીએ પછી કોઈ વ્લોગ. હાલ હું કપડાને એવું ચેન્જ કરી દઉં, થોડી કમ્ફર્ટેબલ કપડામાં આવી જાઉં. ઓકે, બાય બાય. ઓકે, સો હું આવી ગઈ છું લુણાવાડા. મારા હસબન્ડ જોડે આવી છું. અહીંયા મેચ રમાય છે તો એ લોકો જોવા આવતા હતા એન્ડ હું અને લિયો ઘરે એકલા હતા. તો એ કે કંઈ એકલું નથી રહેવું, એના કરતાં જોડે ચાલ. તો હું એના જોડે આવી ગઈ છું એન્ડ એ લોકો બધાને મળવા ગયેલા છે. એન્ડ હું હવે થાકી ગયેલી છું. કદાચ આનાથી આગળ મારું જો વ્લોગ કન્ટિન્યુ ના થાય તો પછી સમજી જજો ગુડ નાઇટ થઈ ગઈ હશે મારી. એન્ડ હું ઘરે જઈને કદાચ એન્ડિંગ કરી દઈશ, યા તો પોસ્ટ કરી દઈશ. ઓકે, બટ જો હું ગુડ નાઇટ ના કહી શકું તો અત્યારથી તમને કહી દઉં છું ગુડ નાઇટ એવરીવન. એન્ડ સવારે મળીએ આપણે ફરીથી ગુડ મોર્નિંગ કરતાં. ઓકે, હનુમાન ચાલીસા કરીને સૂઈ જજો બધાએ. હું પણ હનુમાન ચાલીસા કરું છું. તો ગુડ નાઇટ એવરીવન, બાય બાય.